અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા દિવ્યાંગ દંપતીની 16 વર્ષીય લાપતા દીકરીને મણિનગર પોલીસે હરિદ્વારથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી છે। સમગ્ર મામલે આરોપી યુવકની ધરપકડ કરીને તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા દિવ્યાંગ દંપતીની 16 વર્ષીય દીકરી અચાનક જ ગુમ થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને એનાલિસિસના આધારે પોલીસને માહિતી મળી હતી કે સગીરા પોતાના વતનના એક યુવક સાથે ઉત્તરાખંડના હરિદ્વારમાં છે। આરોપી સતત પોતાનું લોકેશન બદલતો હોવાથી તપાસ પડકારરૂપ બની હતી। જોકે મહિલા પોલીસ કોન્સ્ટેબલે સગીરાની મોટી બહેન તરીકે ઓળખ આપીને મકાન માલિકનો વિશ્વાસ જીત્યો અને ચોક્કસ લોકેશન મેળવ્યું। ત્યારબાદ પોલીસની ટીમ હરિદ્વાર પહોંચીને વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડીને સગીરાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું। સમગ્ર કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સગીરાને તેના દિવ્યાંગ માતા પિતાને સોંપવામાં આવી હતી। 15/6 રોજ મણિનગર પોલીસ સ્ટેશને 173/2026 બીએનએસ તથા પોક્સોની કલમ મુજબ પોક્સોના કાયદા મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત આવેલી, જેમાં ફરિયાદી તથા તેમના વાઇફ અપંગ હોવાથી તેમની સાથે પોલીસે સંપર્ક કરી એમની જાહેરાત લીધેલી કે તેમને સિક્યુરિટીમાં અહીંયા મણિનગર જોબ કરે છે અને એમની દીકરી 16 વર્ષની છે અને ગુમ થઈ ગયેલ છે। જેથી કરીને પોલીસે જેપી જાડેજા સાહેબે તાત્કાલિક એક ટીમ બનાવી, જે ટીમની અંદર પીએસઆઈ પીઆર પરમાર, અશ્વિનભાઈ શિવાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ હર્ષાબેન ધીરુભાઈ એમને તાત્કાલિક આ એનાલિસિસના આધારે તેની શોધખોળ ચાલુ કરી દીધેલી। શોધખોળ કરતા ખબર પડી કે પોતાના વતનમાં જોડે રહેતા એક બીજો જે છોકરો છે એની જોડે આ છોકરી કોઈ જગ્યાએ રવાના થઈ ગઈ છે। જેથી આ ટેકનિકલ એનાલિસિસના આધારે આ લોકો ત્યાં ગાડી હરિદ્વાર ખાતે એમના લોકેશન આવેલા। હરિદ્વાર ખાતે કોઈ હોટલમાં નહીં રોકાતા વાલ્મીકીવાસમાં એમણે કોઈ ઝૂંપડી ભાડે લીધેલી। આ જે છોકરી અને છોકરો છે એને શોધવા માટે એમને ખબર હતી કે પોલીસ આવશે, જેથી કરીને તે લોકો કોઈ હોટલ ધર્મશાળાને એવોઇડ કરતા જાહેર જગ્યા ઉપર નતા રહેતા અને ટેલિફોનનો એટલો બધો ઉપયોગ કરતા નહીં, પરંતુ કોઈ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય તો 2, 3, 4 સેકન્ડ માટે કરીને મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા હતા। જેથી અમારા જે ટીમના હર્ષાબેન ધીરુભાઈ છે એ પોતે જે આ ભોગ બનનાર છે દીકરી, એના સગા સંબંધી કે સિસ્ટર હોય એવી વાત કરી અને તે જે તે હરિદ્વારવાળા વિસ્તારમાં એમને શોધખોળ કરેલી, ત્યાં હોલ્ડ કરેલો, 3 દિવસ રોકાયેલા અને અલગ અલગ જગ્યાએ પૂછપરછ કરી અને આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં વોચ ગોઠવેલી। એમણે આ દીકરીના સિસ્ટર હોય અને એમની જોડે એક વખત મળવા માટે સમય જોઈએ છે એમ કરીને જે મૂળ મકાન માલિકને વિશ્વાસમાં લીધેલા અને પછી આ મકાન શોધી કાઢેલું। જેથી કરીને આ છોકરીને છોકરાને લોકો રિકવર કરી અને પોક્સો એક્ટની આગળની કાર્યવાહી કરવા માટે હરિદ્વારથી અમદાવાદ પરત લાવેલા અને તેમના મધર ફાધરને આ દીકરી પરત સોંપી અને આગળની તપાસ ચાલુ છે। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।